નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના શિહોરી પાટણ હાઈવે પર વાયડ ગામ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા અલ્ટો કાર બે ડમ્પર વચ્ચે ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું, જોકે કાર ચલાવી રહેલા શિક્ષકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર વાયડ ગામ નજીક ખોડિયાર માતાજીના મંદિર પાસે કંબોઈ તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા એક ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા ડમ્પર ઉભું રખાયું હતું. તેની પાછળ આવી રહેલી અલ્ટો કાર નંબર GJ1HW 4470 ના ચાલકે પણ સમયસર બ્રેક મારી વાહન રોકી દીધું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા રેતી ભરેલા અન્ય એક ડમ્પર GJ17XX 4422 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા અલ્ટો કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે અલ્ટો કાર આગળના ડમ્પર સાથે અથડાઈ હતી અને બે ડમ્પર વચ્ચે ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં કારના આગળના અને પાછળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માતનો ભોગ બનેલા ઓટો કારના ચાલક રવિન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લાના રહેવાસી છે અને ઓગળ તાલુકાના વડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. સદનસીબે તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાસ નદીમાંથી રેતી પરિવહન કરતા અનેક ડમ્પરો બિનઅનુભવી અથવા નિયમોનું પાલન ન કરતા ચાલકો વાહન ચલાવતા હોવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. સ્થાનિકોએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના આરટીઓ તથા ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.